કેમ છો વિદ્યાર્થી મિત્રો? મધ્ય વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ એસએસ ચેપ્ટર બીજું પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એમાં પ્રથમ વિશ્વયુદ્ધ થયું પછી શું ઘટનાઓ બની એના વિશે તમને સમજાવીશ. તો કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જે મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્રો અને દરેક રાષ્ટ્રોના પક્ષે 4 રાષ્ટ્રો યુદ્ધમાં ભાગ લીધો હતો. એટલે બધા જ રાષ્ટ્રો છે ને એકબીજા સાથે યુદ્ધમાં જોડાયા હતા. હવે શરૂઆતમાં જર્મનીએ નોંધપાત્ર વિજય મેળવ્યો. એટલે શરૂઆતમાં જર્મની ખૂબ જ પોતે બીજા રાષ્ટ્રો સાથે યુદ્ધ કરીને ઘણા બધા વિજયો મેળવ્યા હતા. ફ્રાન્સની સેનાને જર્મનીએ ફ્રાન્સની સેનાને નષ્ટ કરી દીધી. ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રના અનેક જહાજો છે એ ડૂબાડી દીધા. લાખો સૈનિકોને નાગરિકોને જાનહાનિ થઈ. જો જર્મનીએ જે યુદ્ધ કર્યા એમાં સબમરીન યુદ્ધ કરીને ઘણા બધા એવા મિત્ર રાષ્ટ્રો હતા એના જહાજો છે દરિયાઈમાં યુદ્ધ થતું એવા જહાજો છે ડૂબાડી દીધા. કેટલા બધા લાખો સૈનિકોમાં મૃત્યુ પામ્યા અને ઘણા નાગરિકોને નુકસાન પણ થયું હતું. રશિયામાં ક્રાંતિ થઈ તેથી રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. એટલે રશિયામાં ક્રાંતિ થઈ એટલે રશિયાએ શું કર્યું કે યુદ્ધમાંથી બહાર નીકળી ગયું. રશિયાએ સમય ખૂબ જ શક્તિશાળી હતું. તેણે અમેરિકન સ્ટીમર ડૂબાડી દીધી. રશિયાએ સમય ખૂબ જ શક્તિશાળી હતું એટલે અમેરિકન સ્ટીમર હતું એને ડૂબાડી દીધું, જેમાં 147 અમેરિકન સૈનિકો ભોગ બન્યા. એ જે સ્ટીમર ડૂબી ગયું એમાં કેટલા સૈનિકો હતા? તો કે 147 અમેરિકન સૈનિકો હતા. પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે યુદ્ધમાં જોડાયું. એટલે અમેરિકાએ શું કર્યું તો કે મિત્ર બીજા રાષ્ટ્રો હતા એની સાથે યુદ્ધમાં જોડાય છે અને સમગ્ર યુદ્ધનું પાસું શું થઈ ગયું કે બદલાઈ ગયું. કેમ તો કે અમેરિકાના લશ્કર સામે છે જર્મન ટકી શક્યું નહીં. આમ જર્મન છે આ સમગ્ર યુદ્ધ આખા યુદ્ધનું પાસું બદલાઈ ગયું. કઈ રીતે? તો કે જર્મન પ્રજાસત્તાક 11 નવેમ્બર 1918 ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. પછી યુદ્ધ વિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા અને વિશ્વયુદ્ધનો અંત લાવ્યો. જો તમને પૂછે વિશ્વયુદ્ધનો અંત કઈ રીતે આવ્યો તો કે જર્મને 11 નવેમ્બર 1918 ના રોજ એના જે મિત્ર રાષ્ટ્રો તેની શરણાગતિ સ્વીકારી અને યુદ્ધ વિરામ કરાર પર એટલે કે હવે આ યુદ્ધનો વિરામ અંત આવે એના માટે કરાર નક્કી કર્યા અને એ વિશ્વયુદ્ધનો અંત એના પર હસ્તાક્ષર કરીને આ રીતે વિશ્વયુદ્ધનો અંત આવ્યો. હવે આપણે જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો શું થયા. વિશ્વયુદ્ધ તો થયું પણ એનું ખરાબ પરિણામ શું આવ્યું તો કે જાનમાલની હાનિ થઈ. કઈ રીતે? તો કે યુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો. કેટલા? આખા વિશ્વયુદ્ધમાં પ્રથમ વિશ્વયુદ્ધ થયું એટલે એમાં બધા અનેક રાષ્ટ્રો જોડાયા હતા. એમાં 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો. અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ઘાયલ થયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ થઈ ગયા. યુદ્ધમાં જોડાયા હતા એમાં 70 લાખ લોકો તો કાયમ માટે અપંગ. પછી યુદ્ધ બાદ કેવી પરિસ્થિતિ સર્જાઈ તો કે યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વધવા માંડી. આ પ્રથમ વિશ્વયુદ્ધનું પરિણામ. પછીનું પરિણામ સામાજિક પરિવર્તન શું આવ્યું તો કે વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન દરેક ઘરના બધા પુરુષો યુદ્ધમાં જોડાયા હતા. બરાબર? હવે બન્યું કેવું તો કે ઘરની જવાબદારી છે એ કોના માથે આવી? ઘરની જવાબદારી, વ્યવસાયિક જવાબદારી એ સ્ત્રીઓના માથે આવી ગઈ. ઘર ચલાવો પછી વ્યવસાય કરો એ બધી જવાબદારી સ્ત્રીઓના માથે આવી. એટલે સ્ત્રીઓના મનમાં પુરુષ સમોવડી હોવાનો આત્મવિશ્વાસ વધ્યો. એટલે કે પોતે પુરુષ જેવું જ કામ સારું એવું વ્યવસાયમાં કરી શકે છે. તો સમાનતાની લાગણી એમનામાં જન્મી. સ્ત્રીઓમાં શું થયું તો કે સમાનતાની લાગણી જન્મી. એટલે સ્ત્રીઓએ મતાધિકારની માંગ કરી, મત આપવાનો અધિકારની માંગ કરી. જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું. બરાબર? જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ હતી એનું ઉત્પાદન ઘટે. સ્વાભાવિક છે, બધા રાષ્ટ્રો યુદ્ધમાં જોડાયા હતા તો એના કારણે થઈને મંદી તો આવવાની છે. એટલે કે જરૂરિયાત ચીજ વસ્તુઓની જે વસ્તુનું ઉત્પાદન હતું એ ઘટ્યું. એટલે ટૂંકમાં દેશના વિકાસ અટકી ગયા. બેકારી, ભૂખમરો, હડતાલ, તાળાબંધી જેવી સમસ્યાઓ સર્જાણી. પ્રથમ વિશ્વયુદ્ધનું ત્રીજું પરિણામ શું હતું તો કે વર્સેલ સંધિ. જર્મનીએ મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિ સ્વીકારી
અને યુદ્ધનો અંત લાવ્યા. કઈ રીતે? તો કે એણે આ યુદ્ધની સમાપ્તિમાં હસ્તાક્ષર કર્યા. પછી મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. એટલે કેમ? તો કે હવે આ વિશ્વ યુદ્ધને સમાપ્ત કરીએ એના માટે થઈને શાંતિ પ્રક્રિયા બધા રાષ્ટ્રોએ હાથ ધરી, જેમાં 58 જેટલા કમિશનો અને 145 જેટલી બેઠકો યોજાઈ. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલના શીશ મહેલમાં એટલે કે મિરર પેલેસમાં કરવામાં આવી હોવાથી આ સંધિને વર્સેલ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. તમારો પ્રશ્ન આવે છે વર્સેલ સંધિ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો કોને કહેવાય? તો કે ભાઈ જે પેરિસ શાંતિ સંમેલનમાં જે જર્મની સાથે સમજૂતી કરવામાં આવી હતી એ છે એ એટલે કે શીશ મહેલ વર્સેલ્સના શીશ મહેલમાં કરવામાં આવી હતી. એના કારણે આ સંધિ છે વર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછીનું એમાં 4 પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી. આ જે વર્સેલ સંધિ કરવામાં આવી ને એમાં 4 પ્રકારની જોગવાઈઓ એટલે 4 પ્રકારના નિયમો હતા. કયા 4? તો એક તો પ્રાદેશિક વ્યવસ્થા કરવી, બીજો તો કે યુદ્ધ માટે થઈને જે રાષ્ટ્રોએ લશ્કરોમાં વધારો કર્યો હતો ને એ લશ્કરોને ઘટાડવા અને નિશસ્ત્રીકરણ એટલે કે જે લોકોએ મોટા મોટા શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું હતું એ ઉત્પાદન ઘટાડવું, નિશસ્ત્રીકરણ એટલે શસ્ત્રોનો વધારે પડતો ઉપયોગ કરવો નહીં. પછી ત્રીજું તો કે યુદ્ધમાં વળતરની હપ્તાની ગોઠવણીને યુદ્ધ દંડ એટલે કે વધારે યુદ્ધ જે બીજા રાષ્ટ્રો હતા એને ઘણું બધું નુકસાન થયું હતું એટલે કે જે રાષ્ટ્રોએ વધારે યુદ્ધ કરીને બીજાને નુકસાન પહોંચાડ્યું હતું એને દંડ ભોગવવો પડે ને. પછી અન્ય ઘણી બધી એવી જોગવાઈઓ હતી. હવે આપણે પ્રથમ વિશ્વયુદ્ધનું ચોથું પરિણામ શું હતું? દૂરગામી પરિણામ જેને કહેવાય. તો કે યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી પરંતુ એકબીજામાં વેરની ભાવના હતી. લાગણીથી નહોતા જોડાયા, લાગણીથી સંધિ નહોતી કરી પણ બધાના મગજમાં એક પ્રકારની વેર ભાવના હતી. શું કારણથી? તો કે પોતાના રાષ્ટ્રને નુકસાન થયું એના કારણે. પછી તે જગતમાં શાંતિ સ્થપાઈ નહીં. વિશ્વયુદ્ધનો અંત તો આવ્યો છતાં પણ વિશ્વમાં શાંતિ નહોતી સ્થપાઈ. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. એના કારણે થઈને દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ એ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં થઈ ગયું. ખબર પડી છેલ્લું પોઈન્ટ કે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત જ ક્યાંથી થઈ ગઈ? તો કે પ્રથમ વિશ્વયુદ્ધની જ્યારે શાંતિ પ્રક્રિયા ચાલુ થઈ ને ત્યારથી લોકોમાં વેરભાવ તો હતો જ. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ વિશ્વયુદ્ધના તાત્કાલિક પરિણામો જોયા. બરાબર. હવે આપણે જોઈએ રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ 1917માં થઈ. આપણે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ છે એ પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 13 ઉપર છે. એના એ રશિયાની બોલ્શેવિક ક્રાંતિ ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ. તે વિશ્વના ઇતિહાસમાં એક અગત્યની ઘટના ગણાય છે. કેમ? તો કે રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા છે એ જારશાહીના દમન નીચે કચડાતી હતી. રશિયામાં શું હતું? તો કે વંશ પરંપરાગત આવનારા બધા જાર રાજાઓ હતા એ આપખુદ અને નિરંકુશ શાસન કરવા વાળા હતા. એટલે કે પોતાની રીતે પોતે શાસન કરતા. જારના શાસનમાં પ્રજાની પરિસ્થિતિ કેવી હતી? તો કે પ્રજાનો કોઈ અધિકાર ન હતો. પ્રજા પોતે પોતાની રીતે સ્વતંત્ર રહી શકતી નહીં. બીજું તો કે પ્રજાઓ પર જે રાજાઓ હતા એ પોતાની આપખુદી એટલે કે જારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ જારશાહી કેવી કઠોર હતી તો કે માનો કે કોઈ વ્યક્તિ છે એ અધિકારની માંગણી કરે તો એને શું સજા કરવામાં આવતી? તો જો માનો કે કોઈ વ્યક્તિ એ અધિકારની માંગણી કરે તો તેના ઉપર અત્યાચાર છે, દમન અને જુલ્મ ગુજારવામાં આવતું. અથવા તો એને સાઇબેરિયાનું જે હાડ પીજાવી દે એવી ઠંડી કાતિલ ઠંડી હોય ને ત્યાં મોકલી દેવામાં આવતું એટલે કે એની સજા કરવામાં આવતા. હવે હાડ પીજાવી ઠંડી એટલે કે આપણું શરીર પણ એવી ઠંડીમાં થીજી જાય, ઓગળી જાય. તો એવી ઠંડીમાં એ લોકોને સજા કરવામાં આવતી નહીં, ત્યાં એમને મોકલી દેવામાં આવતા. આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ, યાતનાઓનું કારણ બની ગયું. રશિયામાં તો કે ખેડૂતો, ખેતદાસો, મજૂરો પુષ્કળ કામ કરવા છતાં પણ તેને પૂરતું વળતર મળતું ન હતું. તેની સ્થિતિ કેવી થઈ ગઈ? ખેડૂતોની સ્થિતિ કેવી થઈ ગઈ? પૂરું કામ કરે, ખેતી કામ કરે છતાં પણ કામના બદલામાં એમને પૂરું વળતર ન મળે. તેમની સ્થિતિ એ સમય કેવી થઈ ગઈ હતી? તો તે કંગાળ બની ગઈ હતી. હવે ફાધર ગોપન નામના પાદરી હતા. એના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ લોકો
ફાધર ગોપાલ, જો તમારો પ્રશ્ન આવશે, ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ એટલે આકાર એટલે લોકોએ શું કર્યું તો કે ઝારના નિવાસ સ્થાને ગયા એ સરઘસ લઈને, અને વિન્ટર પેલેસ એમનું જે નિવાસ સ્થાન હતું ક્યાં હતું તો કે વિન્ટર પેલેસ ત્યાં ગયા. 22મી ક્યારે ગયા તો તમારે પૂછાશે. 22મી જાન્યુઆરી 1905 એ દિવસે કયો વાર હતો તો કે રવિવાર હતો. આ તમામ લોકો નિશસ્ત્ર હતા, એટલે કે જે લોકોએ સરઘસ કાઢ્યું એના હાથમાં કોઈના હાથમાં શસ્ત્ર હતા નહીં. કેટલાકના હાથમાં ઝારની છબી હતી. ઝારની છબી એટલે ઝારનો ત્યાં ઝાર રાજા જ્યાંના રાજા હતા ને એનો ફોટો હતો, અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો જેવા સૂત્ર લખેલા હતા. શું લખ્યું હતું સૂત્ર? તો કે તમારો પ્રશ્ન પૂછાય છે કે સૂત્રમાં શું લખ્યું હતું કે રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો એવું લખ્યું હતું. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા આંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો, અને એમાં હજારો નિર્દોષ લોકો છે એ મૃત્યુ પામ્યા. જ્યાં ઝારનો મહેલ હતો ને તે સેન્ટ પીટર્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આખો જે મહેલ હતો એ લોહી આંધાધૂંધ ગોળીબાર કર્યો. કેટલા લોકો સરઘસમાં જોડાયા હતા એના કારણે જે આખો મહેલ હતો એ કેવો થઈ ગયો? લોહીથી લાલ થઈ ગયો. આ દિવસે ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. તમને આ પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે એ દિવસને લોહિયાળ રવિવાર તરીકે શા માટે ઉજવવામાં આવે છે? તો કે ઝારના સૈનિકોએ આંધાધૂંધ ગોળીબાર કરેલો. સરઘસમાં જે લોકો જોડાયા હતા એ કેવા હતા? નિશસ્ત્ર હતા, એની પાસે કંઈ પણ શસ્ત્ર હતા નહીં, અને એ લોકો ઉપર આંધાધૂંધ ગોળીબારના કારણે કેટલા લોકો નિર્દોષ લોકો એમાં મૃત્યુ પામ્યા હતા. એટલે એ દિવસે લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ અરસામાં રશિયા જાપાન યુદ્ધ કઈ સાલમાં? તો કે 1904 અને 5માં રશિયાને નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારમાંથી ઝારશાહીની નબળાઈઓ ચકી થતા રશિયાની મોટાભાગની પ્રજા છે ઉશ્કેરાઈ, અને અમુક સમયના અંતરે એટલે કે સમયાંતરે 4 ડુમા બોલાવવામાં આવી, પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા પગલા ભરે તે પહેલા બરખાસ્ત કરવામાં આવ્યું. એટલે કે 4 એવી ડુમા એટલે ધારાસભાઓ, જે ધારાસભાઓ શું કરતી તો કે રશિયન પ્રજાનો રોષ પારખીને તેને શાંત કરવા જ્યારે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા છે એ દિવસે બોલાવવાની જાહેરાત કરી, પરંતુ લોકોને સંતોષ પામે એવી આ ડુમા હતી, એટલે કે આ ધારાસભા હતી નહીં. આમ 8મી માર્ચ 1917 ના દિવસે પેટ્રોગ્રાડના કચડાયેલા કામદારોએ હડતાલ પાડી. ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે ઝારે લશ્કર મોકલ્યું, પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી. જો આ જે લોકો ભેગા થયા હતા હડતાલ પાડવા માટે, તો એને કચડી નાખવા માટે તેને શું કર્યું તો કે ઝારે લશ્કર મોકલ્યું, પણ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી. પરિણામે ક્રાંતિનો પ્રારંભ થયો. ઝારશાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વવાળી મેન્સેવિક પક્ષ એટલે કે લઘુમતીના હાથમાં સત્તા આવી. ઝારશાહીનું પતન થતા એકમાત્ર લેનિન સિવાયના રશિયાના તમામ લોકો ખુશ હતા. લેનિન છે એ કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો, જ્યારે મેન્સેવિક પક્ષના મધ્યમ વર્ગના લોકો છે એ પોતે શું કરતા તો કે વર્ચસ્વ ધરાવતા હતા. પરિણામે તેણે બોલ્શેવિકોને મેન્સેવિકોના વિરુદ્ધ ઉશ્કેરી. નવેમ્બર 1917 માં આખરી જે ક્રાંતિ કરી, સત્તા હસ્તગત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય. આમ ઝારશાહીનો 300 વર્ષ જૂનો જે તખ્તો એટલે જે સત્તા હવે શું થઈ ગઈ તો કે ઉખડી ગઈ, અને એના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત ઝાર વિનાનું બન્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે વિશ્વ શાંતિ માટેના પ્રયાસો, તો કે વિશ્વ શાંતિ માટેના પ્રયાસોમાં તો કે શેની રચના કરવામાં આવી હતી અને એના ઉદ્દેશ્યો શું હતા? તો કે વિશ્વ શાંતિ માટેના પ્રયાસોમાં રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી, અને એના મુખ્ય ઉદ્દેશ્યો શું હતા એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો ભાઈ વિશ્વ યુદ્ધની ભયાનકતા અને વિશ્વના દેશોને
વિશ્વ શાંતિની અનિવાર્ય એટલે કે જરૂરિયાત હતી. કેમ? તો કે વિશ્વમાં જે યુદ્ધો થયા હતા, વિશ્વયુદ્ધ થયું એના કારણે અનેક દેશોના વિકાસ છે એ અટકી ગયા હતા. જો આ વિશ્વયુદ્ધ અટકાવવામાં ન આવે તો કેટલાય લોકો એમાં નાશ પામે એમ હતા. તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજતા વિશ્વ શાંતિની દિશામાં સત્વરે અને સક્રિયપણે વિચાર કરવામાં આવ્યો. જો અમેરિકાના જે રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને શું કર્યું તો કે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં એનું મહત્વનું યોગદાન છે. એટલે કે વુડરો વિલ્સનના 14 મુદ્દાઓ આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10મી જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. હવે આ રાષ્ટ્રસંઘ રચ્યો એના ઉદ્દેશ્ય શું હતા? શું કારણથી રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી? એના હેતુઓ શું હતા? જો તમને ઘણી વાર પ્રશ્ન પૂછાય ને તમે કન્ફ્યુઝ થઈ જાવ છો કે રાષ્ટ્રસંઘના હેતુઓ શું હતા, એ મેં પૂછે રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યો શું હતા, તો કે બેનો જવાબ તો એક જ આવે. બરાબર? પેલું છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. બીજું તો કે દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની બીજા રાષ્ટ્રની અખંડિતતા જાળવવી. એના પછી તો કે યુદ્ધ નીતિનો ત્યાગ કરો, મને ત્યાં સુધી સુલે કે સમજૂતીથી જ પ્રશ્નોનું નિરાકરણ લાવવું એમ. એના પછીનું ચોથું તો કે આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા, એટલે એકબીજા દેશોએ એકબીજા સાથેના સારા સંબંધો જાળવવા. પાંચમું શું હતું કે આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો એટલે કે એકબીજા રાષ્ટ્રો સાથે જો એના વચ્ચે કોઈ જો ઝઘડાઓ હોય તો એ શાંતિમય કે મધ્યસ્થી દ્વારા એનું નિવારણ લાવવું. એના પછીનો છેલ્લો ઉદ્દેશ શું હતો? જો કોઈ રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની અવગણના કરે, માનો કે બે રાષ્ટ્રો વચ્ચે કઈ ચર્ચા વિચારણા થાય છે તો એના માટે થઈને કોઈ એક રાષ્ટ્ર મધ્યસ્થી તરીકે એને સુલહ લાવવા માટેનું કામ કરે, જો એની અવગણના કરવામાં આવે તો એ રાષ્ટ્રને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું. આ રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યો હતા. તો વિદ્યાર્થી મિત્રો, છતાં પણ વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થપાયેલ જે રાષ્ટ્રસંઘ હતું એ મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં લાવી શકી નહીં, અને એના પરિણામે 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. જો ઘણા બધા પ્રયત્નો કર્યા, સંયુક્ત રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી, છતાં પણ જે મહાસત્તાઓ હતી એનો ઉદ્દેશ શું હતો તો કે ભાઈ પોતાની સત્તા પોતાની વર્ચસ્વ બીજા રાષ્ટ્રો ઉપર જમાવવું અને સામ્રાજ્યવાદનો વિસ્તાર કરવો. એના કારણે થઈને બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. કઈ સાલમાં? 1939માં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર બીજું પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ